હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. તો આજે આપણે બનાવીશું આવા ઠંડા વાતાવરણમાં ખાવાની મજા પડે ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવા આખા લસણિયા ભજીયા બનાવીશું. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આખા લસણિયા ભજીયા બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં મીડિયમ સાઇઝના નાના એવા બટેકા લીધા છે અને તેને 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધા છે. અને અહીંયા જોઈએ તો મેં 10 થી 12 નંગ જેટલા મેં બટાકા લીધા છે. હવે બટેકાને આવી રીતના કુકરનું જે ખાનું હોય છે તેમાં મેં એડ કરી દીધા છે અને તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ચાકાની મદદથી આવી રીતના કટ કરી લઈશું. અહીં ચાકાની મદદથી આવી રીતના કટ કરવાનું કારણ એ જ છે, જ્યારે આપણે મીઠું નાખીશું તો મીઠું છે એ સારી રીતના બટેકામાં ભળી જાય અને જ્યારે ભજીયું ફ્રાય થઈને તૈયાર થશે તો અંદરથી બટેકું છે એ ખાવામાં સ્વાદમાં મોરું ન લાગે, એટલા માટે આવી રીતના કટ કરવું જરૂરી છે. તો આવી જ રીતના બધા જ બટેકામાં હું સારી રીતના ચાકુની મદદથી મેં કટ કરી લીધા છે. હવે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને થોડું એવું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને 3 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બટેકા છે ઓવર કૂક ન થઈ જાય, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે બટેકાને સારી રીતના બફા દેશું ત્યાં સુધી આપણે આખા લસણિયા માટેની ચટણી બનાવીશું. તો તેના માટે 30 થી 35 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી કાચી શીંગ લીધી છે, 2 ચમચી જેટલા ડાળખા સહિત જ ફ્રેશ લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. અહીં કાશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ તમે તીખું લાલ મરચું પાવડર પણ લઈ શકો છો. કાશ્મીરી લાલ મરચું પાવડરથી ખૂબ જ લાલ ચટાકેદાર આ ચટણી બનીને તૈયાર થશે. હવે તેમાં અડધા નંગ જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે અને અડધી ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે. ત્યારબાદ 1 ચમચી જેટલું શીંગ તેલ એડ કરી અને એની સારી રીતના ચટણીની પેસ્ટ બનાવી લઈશું. અહીં જો પેસ્ટ કરવામાં તમારે પાણીની જરૂર પડે તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. તો તૈયાર છે, આખા લસણિયા માટેની ચટણી બનીને તૈયાર છે. જો તમે આ ચટણીને પહેલેથી જ બનાવીને રાખી દેશો તો તમારે ભજીયા બનાવવું ખૂબ જ સરળ બની જશે અને ખૂબ જ ઓછા સમયમાં ભજીયા બનીને તૈયાર થશે. હવે આપણે લસણની ચટણી છે એ બનીને રેડી થઈ ગયા છે, સાથે બટેકા પણ સારી રીતના બફાઈ ગયા છે. હવે આપણે જે બાફેલા બટેકા છે તેની આપણે ઉપરની છાલ કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતના એને ડાયરેક્ટલી કુકરમાં નથી બાફવાના. આવી રીતના જે કુકરનું ખાનું અંદર આવે છે એમાં એડ કરી અને બાફવાથી બટેકા છે એ સારી રીતના રહેશે. નકર ઘણીવાર શું થાય છે કે ઓવર બફાઈ જશે તો બટેકા છે એ ટુકડા થઈ જશે, એટલા માટે. તો આવી જ રીતના બધા જ બટેકાની છાલને મેં કાઢી લીધી છે. હવે છાલ કઢાઈ ગયા બાદ અહીંયા ચાકુની મદદથી આવી રીતના વચ્ચેથી કટ કરી લઈશું અને જે આપણે લસણની ચટણીની પેસ્ટ બનાવી છે તેમાં તમે તમારા સ્વાદ પ્રમાણે અથવા તો 1 નાની ચમચી જેટલી આવી રીતના જે 2 ભાગ કર્યા છે તેમાં 1 ભાગમાં આવી રીતના ચટણી લગાવી અને બટેકાના બીજા ભાગને આવી રીતના ઉપર લગાવી અને થોડું હળવા હાથે પ્રેસ કરીશું. પ્રેસ કરવાથી જ્યારે આપણે ફ્રાય કરીએ તો બટેકું અલગ ન થાય, એટલા માટે. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે લસણની ચટણી છે બટેકામાં સ્ટફ કરી લઈશું. તો તમને બીજા બટેકામાં બતાવું તો સેમ એ જ રીતના લસણની ચટણી લઈ તમને તમારા સ્વાદ પ્રમાણે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે તમે ભરી શકો છો અને બટેકાને આવી રીતના બીજા ભાગને આવી રીતના પ્રેસ કરી અને આપણે એને આવી રીતના સ્ટફ કરી લઈશું. તો આવી જ રીતના બધા જ બટેકામાં મેં લસણની ચટણીને સ્ટફ કરી લીધી છે. હવે આપણે ભજીયા માટેનું ખીરું બનાવીશું. તો અહીંયા 300 ગ્રામ જેટલો ઝીણો લોટ લીધો છે, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી જેટલી હિંગ નાખી અને બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ મિક્સ થઈ ગયા છે. હવે એમાં જરૂર પ્રમાણે જોઈએ એ પ્રમાણે જ થોડું પાણી એડ કરતા જશું અને ભજીયાનું લમ્સ વગરનું સ્મૂથ એવું બેટર બનાવી લઈશું અને વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરતા જશું અને ચણાના લોટના ગાંઠા ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને એકદમ સ્મૂથ એવું બેટર બનાવી લઈશું. અને આ બેટર છે એકદમ વધારે પતલું પણ નથી રાખવાનું અને વધારે થીક પણ નથી રાખવાનું. બટેકામાં સારી રીતના ચણાનો લોટ છે એ આપણું ખીરું છે એ કોટિંગ થઈ જાય એ પ્રમાણેનું રાખીશું. આ ભજીયામાં આપણે કોઈ પણ જાતના સોડા પણ એડ નથી કરવાના, તો પણ આ ભજીયા છે ખૂબ જ સરસ અને ઉપરનું પણ પોચું બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું લમ્સ વગરનું સ્મૂથ ચણાના લોટનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કંઈક આ પ્રમાણેનું આપણે બેટર બનવું જરૂરી છે.
હવે આપણે જે લસણિયા બટેકા ભરીને રાખ્યા છે તેને 1 બાય 1 ચણાના લોટમાં ડીપ કરતા જશું અને સારી રીતના ફ્રાય કરી લઈશું. અહીંયા પહેલેથી જ મેં તેલની કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધું છે અને ભજીયાને ફ્રાય કરવા માટે તેલ છે એ વ્યવસ્થિત રીતના સારું ગરમ હોવું જોઈએ. હવે આપણે આવી રીતના ડીપ કરતા જશું અને બધા જ આખા લસણિયા બટેકાને 1 બાય 1 ફ્રાય કરી લઈશું. અને આખા લસણિયા બટાકા નાખ્યા બાદ એને તરત જ હલાવવાની ભૂલ નથી કરવાની. 2 મિનિટ માટે એને થવા દઈશું. ત્યારબાદ જ એની બીજી સાઈડને આપણે પલટાવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી બટેકાને ભજીયાને આપણે કૂક થવા દઈશું. હવે બીજી સાઈડને પણ આપણે પલટાવી લઈએ. તો બંને સાઈડ આવી રીતના લસણિયા બટાકાને આપણે પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા આખા લસણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બધા જ આખા લસણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. અને જો આવું ઠંડુ વાતાવરણ હોય અને આવા રીતના લસણિયા ભજીયા મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. તો હવે તમને ચાકુની મદદથી આવી રીતના વચ્ચેથી કટ કરીને બતાવું તો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા લસણની ચટણી અંદર આપણે સ્ટફ કરી છે એટલે કોઈ પણ ચટણીની પણ આપણે એમાં જરૂર નહીં પડે. અને જો તમારી ગ્રીન ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સ્પાઇસી અને ટેસ્ટી એવા આખા લસણિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.